નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. હવે આગળનો ક્વેશ્ચન કરીએ સ્વાધ્યાય 3.4 ની અંદર ક્વેશ્ચન નંબર 2. તો સૌથી પહેલા ક્વેશ્ચન રીડ કરીએ. એક સેલ્સમેને છેલ્લા વર્ષની અંદર જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરની અંદર એ નીચેની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. આ ઉપરથી મધ્યસ્થ Q3, D8 અને P62 શોધો અને તેમનું અર્થઘટન કરો. ઓકે, તો જે કોષ્ટક આપ્યું છે એમાં મુસાફરી આપી છે કિલોમીટરની અંદર કે 0 થી 100 કિલોમીટર અંતર કેટલું હોય ત્યારે દિવસોની સંખ્યા 5, એટલે કે 5 દિવસો એવા છે કે જેમાં કરેલી મુસાફરી 0 થી 100 કિલોમીટરની અંદર છે. 18 દિવસો એવા છે કે જે દરમિયાન કરેલી મુસાફરી 100 થી 200 કિલોમીટર સુધી છે. 24 દિવસ એવા છે કે જેમાં કરેલી મુસાફરી 200 થી 300 કિલોમીટર છે અને એ રીતના ટેબલ આપ્યું છે. હવે આના ઉપરથી આપણે મધ્યસ્થ Q3, D8 અને P62 મેળવવાનું છે અને તેમનું અર્થઘટન કરો. ઓકે, હવે અહીંયા જોઈએ આ જે ટેબલ જે છે એ કેવા પ્રકારનું આપ્યું છે આપણે. સતત આવૃત્તિ વિતરણ છે, બરાબર. અહીંયા આપણી પાસે સતત આવૃત્તિ વિતરણનું ટેબલ છે. તો સતત આવૃત્તિ વિતરણ માટે આ બધાના સૂત્ર આપણે યાદ કરવા પડે અને એને ધ્યાનમાં રાખી અહીંયા ગણતરી કરવાની રહેશે. હવે આ બધી સ્થાનીય સરેરાશ છે. મધ્યસ્થ Q3, D8 અને P62 આ બધી કેવી છે? સ્થાનીય સરેરાશ. સ્થાનીય સરેરાશનું કોઈ પણ માપ મેળવવું હોય તો આપણું સૌથી પહેલું જે કામ છે એ CF મેળવવાનું હોય, બરાબર. સ્થાનીય સરેરાશ મેળવવી હોય તો સૌથી પહેલા CF મેળવવો પડે, ત્યારબાદ આ બધી ગણતરી થશે. હવે CF મેળવીએ તો CF કઈ રીતે મળે? તો કે પહેલી આવૃત્તિ હોય એ સેમ આવે 5 ની 5. હવે ક્રોસમાં સરવાળો કરવાનો. આ 5 + 18 23 + 24 47 47 + 7 54 54 + 5 59 + 1 60. બરાબર. આ થઈ ગયા આપણો CF. શું કરવાનું હોય છે? પહેલી આવૃત્તિ બેઠી, પછી ક્રોસમાં સરવાળો 5 + 18 23 + 24 47 47 + 7 54 54 + 5 59 59 + 1 60. અને આપણે n મેળવીએ એટલે કે આવૃત્તિ f નો સરવાળો કરીએ તો એ પણ 60 જ આવશે. બધાના જવાબ સરખા જ આવે, બરાબર. છતાંય તમારે ગણતરી કરવી હોય તો આપણે કરી શકીએ. 5 + 18 23 ને 24 47 ને 7 54 ને 5 59 ને 60. એટલે આપણો n આવૃત્તિનો સરવાળો એ પણ આવશે 60, બરાબર. અહીંયા આપણું ટેબલનું કામ પૂરું થાય છે. ઓકે, કોષ્ટકમાં તો આપણે એટલું જ કામ આવે છે, બરાબર. મધ્ય કોઈ એની અંદર ઘણા બધા નવા કોલમ બનાવવા પડે. અહીંયા આપણે એક જ વસ્તુ મેળવવી પડે, એ છે CF. બીજું આમાં કશું કરવાનું આવતું નથી. હવે સીધો આપણે સૂત્ર જે છે એ વાપરી શકીએ. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ મેળવીએ, બરાબર. હવે મધ્યસ્થ મેળવવો હોય તો સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ મેળવવો પડે. સતત આવૃત્તિ વિતરણની અંદર મધ્યસ્થ મેળવવો હોય તો સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ મેળવવો પડે. તો એ મેળવીએ ત્યારબાદ મધ્યસ્થનું સૂત્ર વાપરી શકીએ. તો મધ્યસ્થ વર્ગ એને ટૂંકમાં લખીએ તો m વર્ગ એવું કહેવાય. m એટલે મધ્યસ્થ વર્ગ એટલે m વર્ગ લખી દેવાનું ટૂંકમાં. હવે મધ્યસ્થ વર્ગ કઈ રીતે મળે? તો કે એનું સૂત્ર છે કે આપણે થિયરીમાં પણ લખેલું છે. n/2 ને સમાવતો વર્ગ
હવે n ની કિંમત કેટલી છે આપણી પાસે? n છે 60. 60 અહીંયા મૂકે તો 60 ભાગ્યા 2 30, એટલે કે 30 ને સમાવતો વર્ગ. હવે આ જે 30 છે એ 30 આપણે ક્યાં જોવાના હોય? તો કે CF ની અંદર જોવાના હોય. એમાં જોવાના CF ની અંદર. ઓકે, તો CF ની અંદર ચેક કરીએ તો 23 ની અંદર તો 30 નો સમાવેશ થાય નહીં, બરાબર? આપણે 30 ને સમાવતો હોય એવો વર્ગ જોઈએ છે. તો 23 ની અંદર 30 નો સમાવેશ ના થાય, પણ 47 ની વાત કરીએ તો 47 ની અંદર 30 નો સમાવેશ થઈ જાય એટલે આ આવશે મધ્યસ્થ વર્ગ, બરાબર? ફરીથી કહી દઉં કે આ 30 ને સમાવતો વર્ગ તો 30 માં ચેક કરવાનો, CF ની અંદર ચેક કરવાનો, બરાબર? CF ની અંદર 30 નો સમાવેશ ક્યાં થાય છે? 5 નો મતલબ એવો થાય કે 0 થી લઈને 5 નો સમાવેશ આ વર્ગમાં થાય છે. ઓકે, પછી ત્યારબાદ 6 થી 23 અહીંયા હોય, 24 થી 47 લગી અહીંયા હોય, તો 30 નો સમાવેશ આની અંદર થઈ જાય, બરાબર? 23 તો નાની સંખ્યા છે એટલે એની અંદર 30 નો સમાવેશ ના થાય, તો કોની અંદર થાય? 47 ની અંદર. ઓકે, આપણે લખ્યું છે શું? મધ્યસ્થ વર્ગ, મતલબ વર્ગમાંથી કોઈ એક જવાબ આવશે. તો 47 વાળો જે આવ્યો છે કે જેની અંદર 30 નો સમાવેશ થાય છે એની સામેનો વર્ગ એ આપણો મધ્યસ્થ વર્ગ 200 થી 300, બરાબર? 30 નો સમાવેશ આની અંદર થાય, આની સામેનો વર્ગ એ મધ્યસ્થ વર્ગ, બરાબર? બીજું એક ચેક કરી લેવાનું કે આ જે આવૃત્તિ વિતરણ છે એ અનિવારક છે કે નિવારક? નિવારક હોવું જોઈએ. મધ્યસ્થ વર્ગ લખીએ એ નિવારક જ હોવો જોઈએ. અહીંયા તો જો કે પ્રોબ્લેમ નથી, બધી સંખ્યાઓ જે છે એ નિવારક આવૃત્તિ વિતરણ પ્રમાણે જ છે. ખબર કઈ રીતે પડે નિવારક અનિવારકની? 100 સરખા છે, 200 સરખા છે, 300 સરખા છે, સરખા હોય ઉપર નીચે તો નિવારક પ્રકાર હોય, અને નિવારકની જ આપણે જરૂર છે, બરાબર? જો અનિવારક હોય તો આપણે જે મધ્યસ્થ વર્ગનો જવાબ આવે એને નિવારકમાં ફેરવીશું, બરાબર? એવો દાખલો આવશે ત્યારે ગણીશું. અત્યારે તો નિવારક છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે મધ્યસ્થ વર્ગ મળી ગયો. આની ઉપરથી આપણે ઘણી બધી કિંમતો મળશે. સૌથી પહેલા L એટલે લોઅર લિમિટ. લોઅર લિમિટ એટલે અધર સીમા. તો પહેલી કિંમત જે હોય એ 200. વર્ગ લંબાઈ C, ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા. કોની? મધ્યસ્થ વર્ગ. એટલે 300 માઈનસ 200 100. પછી F એટલે આવૃત્તિ. કોની આવૃત્તિ? મધ્યસ્થ વર્ગની સામેની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ 200 થી 300 છે, એની સામેની આવૃત્તિ 24, બરાબર? F એટલે F ની અંદર ચેક કરવાનું, પણ ક્યાં ચેક કરવાનું? મધ્યસ્થ વર્ગની સામે 24. ત્યારબાદ CF. CF ક્યાં છે? અહીંયા. કયો CF લેવાનો? આ 47 વાળો નહીં લેવાનો, પણ એની ઠીક ઉપરનો લેવાનો 23, બરાબર? આ ચાર કિંમતો આપણને મળે જેની આપણે મધ્યસ્થના સૂત્રમાં જરૂર પડશે, બરાબર છે? જો ફરીથી જોઈએ કે આ કિંમત કઈ રીતે મળી? L એટલે આની અધર સીમા 200, વર્ગ લંબાઈ C, ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા 300 માઈનસ 200 F તો કે મધ્યસ્થ વર્ગની સામેની આવૃત્તિ, બરાબર? CF તો મધ્યસ્થ વર્ગની સામેનો CF લઈ લેવાનો, પણ એની ઉપરનો લેવાનો 23, બરાબર? હવે મધ્યસ્થનું સૂત્ર વાપરો. મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં F into C. L આપણો મેળવો 200, n/2 નો જવાબ આપણી પાસે છે. n/2 કેટલો આવ્યો? 30 માઈનસ CF છે 23 છેદમાં F 24 ગુણ્યા C 100 200 30 માઈનસ 23 30 માઈનસ 23 7 7 ગુણ્યા 100 700
ભાગ્યા 24. હવે 700 ભાગ્યા 24 કરીએ આવે છે 29.1666 કન્ટિન્યુ છે એટલે 1730 અને ફાઇનલ એડિશન 229.17 અને એકમ છે કિલોમીટર તો કિલોમીટર નહીં બરાબર આનો અર્થઘટન લખવાનું છે હવે આની અંદર અર્થઘટનમાં કઈ રીતે લખાય તો મધ્યસ્થનો મતલબ શું થાય 50%. મધ્યસ્થનો મતલબ શું થાય 50%. બરાબર તો એને અનુલક્ષીને અર્થઘટન લખવાનું કે 50% દિવસો દરમિયાન કારણ કે અહીંયા શું આપ્યું છે દિવસોની સંખ્યા બરાબર 50% દિવસો દરમિયાન કરેલી મુસાફરી બરાબર મધ્યસ્થનો તો 50% દિવસો દરમિયાન કરેલી મુસાફરી 229.17 કિલોમીટર કે તેથી પહોંચી છે દિવસો દરમિયાન જે મુસાફરી કરી છે એ આ છે 229.17 કિલોમીટર અથવા તો તેથી પહોંચી હશે બરાબર 50% મધ્યસ્થ માટે વપરાણું છે એટલે અહીંયા આપણી પાસે આ ટેબલ તો હતું CF મેળવો મધ્યસ્થ વર્ગ જેનું સૂત્ર છે n/2 ને સમૂહનો વર્ગ n/2 આવે છે 30 CF ની અંદર ચેક કરો આની અંદર સમય છે એની સામેનો વર્ગ 200 થી 300 પેલી કિંમત L વર્ગ લંબાઈ C સામે F ઉપરનો CF સૂત્ર મૂકવાને ગણતરી કરો અર્થઘટનનો મધ્યસ્થ છે એટલે 50% દિવસો દરમિયાન કરેલી મુસાફરી 229.17 કિલોમીટર કે તેથી ઓછી હશે હવે સેમ મેથડ થી આપણે Q3 મેળવવાનો છે તો મધ્યસ્થ મેળવવો તો સૌથી પહેલા શું મેળવવું મધ્યસ્થ વર્ગ તો Q3 મેળવવો હોય તો એના માટે પણ સેમ પ્રોસેસ સૌથી પહેલા Q3 વર્ગ મેળવવો પડે તો Q3 વર્ગ બરાબર હવે આના માટે સૂત્ર શું આવશે જો મધ્યસ્થ માહિતીના કેટલા ભાગ કરે બે સરખા ભાગ કરે એટલે ભાગ્યા બે હતા Q એટલે ચતુર્થક ચાર ભાગમાં વિભાજન કરે એટલે ભાગ્યા 4 અને ત્રીજો ચતુર્થક છે એટલે આગળ ગુણ્યા 3 ને સમાવતો વર્ગ બરાબર મધ્યસ્થ બે સરખા ભાગ કરે એટલે ભાગ્યા 2 ચતુર્થક ચાર સરખા ભાગ કરે એટલે n ભાગ્યા 4 ત્રીજો છે એટલે 3 ને સમાવતો વર્ગ n જે છે 60 વારી ગણતરી કરીએ તો 60 ગુણ્યા 3 અથવા તો ભાગાકાર કરીએ તો 60 ભાગ્યા 4 15 બરાબર 60 ભાગ્યા 4 15 ગુણ્યા 3 45 ને સમાવતો વર્ગ તો 45 ચેક કરો કે કોની અંદર છે બરાબર 45 માટે ચેક કરીએ તો એ 45 ને સમાવતો વર્ગ 45 કોની અંદર ચેક કરવાના ફરીથી CF ની અંદર તો CF ની અંદર 45 નો સમાવેશ ક્યાં થશે 23 ની અંદર તો આવે નહીં કોની અંદર આવશે 47 ની અંદર બરાબર 47 ની અંદર 45 નો સમાવેશ થઈ જાય એટલે 47 ની સામેનો વર્ગ 200 થી 300 એ આવશે Q3 વર્ગ Q3 વર્ગ અને મધ્યસ્થ વર્ગ બે સરખા આવ્યા મતલબ કે આ જે ચાર કિંમત છે એના માટે પણ સેમ જ આવશે કારણ કે બેના વર્ગ સરખા છે બરાબર Q3 વર્ગ મધ્યસ્થ પર સરખા છે એટલે અત્યારે ચાર કિંમત સરખી આવે કારણ કે અહીંયા પણ n એટલે આધાર સીમા વર્ગ લંબાઈ છે 300
સામેની જે છે 24 અને CF આની ઉપરનો 23 એટલે તારે દર્શાવી જ આવી ગયું. હવે Q3 નું સૂત્ર અહીંયાથી તો ખાલી Q3 વર્ગ મળે છે. Q3 મેળવવા માટેનું સૂત્ર હવે વપરાશે તો કે સેમ સૂત્ર આવે, ખાલી એક જ ફરક આવે. n/2 છે એની જગ્યાએ 3n/4 આવે. અહીંયા n/2 તો અહીંયા n/2 આવે, 3n/4 છે તો 3n/4 આવે, બાકીનું બધું સેમ. એટલે n + 3n/4 minus CF છેદમાં F into C બરાબર સેમ સૂત્ર, ખાલી n/2 ની જગ્યાએ 3n/4. હવે n એ છે 200. 3n/4 આનો જવાબ છે આપણી પાસે. 3n/4 નો જવાબ આવે તો 45 minus CF એ છે 23 છેદમાં F 24 ગુણ્યા C એ છે 100. હવે 45 minus 23 એટલે આવશે 22. 22 ગુણ્યા 100 2200 ભાગ્યા 24. ગણતરી કરીએ 2200 ભાગ્યા 24 એટલે આવે છે 91.67. જવાબ આવશે 291.67 કિલોમીટર. બરાબર, આ વિદ્યુત Q3 નો જવાબ. આનું પણ અર્થઘટન લખવાનું થશે. તો અર્થઘટનની અંદર હવે મધ્ય સતત 50%, આ Q3 છે અને ચતુર્થક છે ત્રીજો ચતુર્થક. તો પહેલો ચતુર્થક 25% હોય, બીજો 50% અને ત્રીજો ચતુર્થક 75% હોય. તો અહીંયા 75% માટે લખવાનું થશે 75% દિવસો દરમિયાન પણ આ 75% કેવા કે ઓછી મુસાફરી કરેલા હોય એવા. બરાબર, મધ્યસ્થ તો 50% એટલે તો બે બાજુથી સરખું થાય. પરંતુ આપણે અહીંયા ટેબલ જોઈએ તો આ ટેબલ કઈ રીતે આપ્યું છે કે ઓછી મુસાફરી હોય ત્યાંથી લઈને વધતી જાય છે. જો પહેલા મુસાફરી 0 થી 100 કિલોમીટર, 200 થી 300, 300 થી 400 એ રીતે વધતી જાય છે. મતલબ સ્ટાર્ટિંગ જે થાય છે ઓછાથી થાય છે. એટલે લખીએ અહીંયા ઓછી મુસાફરી વાળા 75% દિવસો દરમિયાન કરેલી મુસાફરી .67 કિલોમીટર કે તેથી ઓછી છે. બરાબર, આવશે ઓછાથી વધુ મુસાફરી છે એટલે ઓછી મુસાફરી વાળા Q3 નો મતલબ 75% દિવસો દરમિયાન કરેલી મુસાફરી 251.67 કિલોમીટર કે તેથી ઓછી હશે. બરાબર, બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જે પણ મધ્યસ્થ વર્ગનો જવાબ આવ્યો 200 થી 300 એની અંદર જ મધ્યસ્થનો જવાબ આવે. મધ્યસ્થનો જવાબ હંમેશા મધ્યસ્થ વર્ગની અંદરથી જ આવે. 200 થી 300 તો આનો જવાબ જો આવ્યો 229.57 એટલે કે આની વચ્ચેથી જ આવે. આમાં એવું જ આવે કે અહીંયા 200 થી 300 છે તો આનો જવાબ પણ તમે ચેક કરો 291.67 આની વચ્ચેથી જ આવે. એની બહાર જવાબ આવે તો સમજવાનું ક્યાંક મિસ્ટેક થઈ છે. બરાબર, મધ્યસ્થ હોય કે કોઈ પણ સ્થાનીય સરેરાશ હોય બધાના જવાબ એના જે વર્ગ હોય એમાંથી જ આવે. ઓકે, હવે આગળ
આપણે મેળવવાનું છે d8 તો આપણે જે રીતનો ઉપયોગ કર્યો તો સેમ ઈ જ રીતથી d8 પણ મેળવીશું બરાબર તો હવે આપણે મેળવીએ d8 એનો મતલબ એવો થાય છે કે 8 નો દશાંશ બરાબર જે રીતે મધ્યસ્થ માટે મધ્યસ્થ વર્ગ જોઈએ એમ d8 માટે d8 વર્ગ જોઈએ ઓકે મધ્યસ્થ માટે શું સૂત્ર હતું n/2 ને સમાવતો વર્ગ મધ્યસ્થ હતો એટલે ભાગ્યા 2 કર્યા હતા દશાંશ હોય તો ભાગ્યા 10 અને 8 નો છે એટલે અહીંયા 8 ને સમાવતો વર્ગ બરાબર દશાંશ છે એટલે ભાગ્યા 10 એટલે n/10 8 નો છે એટલે ગુણ્યા ને સમાવતો વર્ગ હવે અહીંયા 8 n છે 60 ભાગ્યા 10 ને સમાવતો વર્ગ 60 ભાગ્યા 10 એટલે 6 અને 8 ગુણ્યા 6 એટલે 48 બરાબર તો 48 ને સમાવતો વર્ગ હવે આ જે 48 છે એ શેમાં ચેક કરવાના CF ની અંદર તો CF ની અંદર તમે 48 ચેક કરો તો 47 ની અંદર તો 48 નો સમાવેશ થાય નહીં ક્યાં જશે 54 ની અંદર તો 54 ની અંદર 48 નો સમાવેશ થાય તો 54 જે છે એની સામેનો વર્ગ એ આપણો આવશે d8 વર્ગ જે છે 300 થી 400 બરાબર દશાંશ છે એટલે ભાગ્યા 10 એટલે n ભાગ્યા 10 8 નો છે એટલે ગુણ્યા 8 ને સમાવતો વર્ગ 60 ભાગ્યા 10 6 6 ગુણ્યા 48 તો CF ની અંદર ચેક કરો તો એ આવશે 54 ની અંદર તો 54 ની સામેનો વર્ગ 300 થી 400 થી આવશે d8 વર્ગ હવે આના ઉપરથી આપણે ચાર વસ્તુ મેળવવાની છે L એટલે અધર સીમા કોની d8 વર્ગની તો અધર સીમા કેટલી છે 300 ત્યારબાદ વર્ગ લંબાઈ c ઉધ્વ સીમા માઈનસ અધર સીમા 400 માઈનસ 300 100 f એટલે આવૃત્તિ કોની તો કે મધ્યસ્થ વર્ગ જે છે 300 સોરી d8 વર્ગ છે 300 થી 400 એની સામેની આવૃત્તિ એ છે 7 અને cf એટલે આ 300 થી 400 ની સામેનો cf છે એ નહીં લેવાનું પણ એની ઉપરનો લેવાનો 47 બરાબર n એટલે અધસીમા 300 વર્ગ લંબાઈ c 400 માઈનસ 300 100 આવૃત્તિ f d8 વર્ગની સામેની અને cf જે 300 થી 400 આવ્યો એની સામેનો જે cf છે એની ઉપરનો લેવાનો 47 હવે સૂત્ર મૂકીએ d8 નું એટલે કે 8 માં દશાંશ નું તો જે આપણે મધ્યસ્થમાં સૂત્ર વાપર્યું સેમ સૂત્ર L પ્લસ ખાલી એક જ જગ્યાએ ફેર આવશે એ આવશે અહીંયા n/2 આવે એટલે 8 મૂકી દો 8 n/10 માઈનસ cf છેદમાં f ગુણ્યા c બરાબર એક જ જગ્યા પર આવશે આવશે અહીંયા હવે n એ આપણે મેળવ્યો છે 300 8 n/10 એનો જવાબ તો છે આપણી પાસે 48 બરાબર 8 n/10 એનો જવાબ કેટલો આવતો 48 એ સીધો અહીંયા મૂકી દઈએ માઈનસ cf છે 47 છેદમાં f છે 7 ગુણ્યા c વર્ગ લંબાઈ 100 અહીંયા 300 વત્તા 48 માઈનસ 47 1 અને 1 ગુણ્યા 100 એટલે 100 ભાગ્યા 7 તો 300 વત્તા 100 ભાગ્યા 7 એટલે એનો જવાબ લાવીએ તો એ આવે છે 14.29 અને આનો સરવાળો કરીએ તો આવશે 314.29 કિલોમીટર બરાબર 314.29 કિલોમીટર એટલે આ આપવા ગયો d8 और આનો અર્થ કેટલા તફાવત થશે ઓકે તો સૌથી પહેલા તો આપણે જે આગળ લખ્યું હતું
Q3 માટે એની જેમ જ કે ઓછી મુસાફરી કરી હોય એવા, બરાબર, કારણ કે આ ઓછાથી વધુ તરફ છે અને હંમેશા એવું જ હોય છે સતત આવૃત્તિ વિતરણ. અને બીજું કે D8 નો મતલબ શું થશે? દશાંશ એટલે 10% ઉપર ચાલે, તો 8મો દશાંશ 80% ઉપર આવે, બરાબર. દશાંશ 10% ના ગેપ ઉપર હોય, 8મો દશાંશ છે એટલે 80%. તો ઓછી મુસાફરી કરેલ एसी टका દિવસો દરમિયાન કરેલી મુસાફરી 314.29 કિલોમીટર કે તેથી ઓછી હશે, બરાબર. તો ઓછી મુસાફરી કર્યા હોય એવા D8 એટલે 80% દિવસો દરમિયાન કરેલી મુસાફરી 314.29 કિલોમીટર કે તેથી ઓછી હશે, બરાબર. હવે સેમ મેથડ થી છેલ્લે આપણે મેળવવાનો છે P62 એટલે કે 62મો શતાંશ, બરાબર. તો અહીંયા પણ છે સૌથી પહેલા શું મેળવવું પડશે? P62 વર્ગ. એ રીતે આપણે D8 વર્ગ મેળવો એવી રીતે P62 વર્ગ. હવે P એટલે કઈ શતાંશ? શતાંશ 100 સરખા ભાગ કરે એટલે n ભાગ્યા 100. 62મો છે એટલે ગુણ્યા 62 ને સમાવતો વર્ગ, બરાબર. શતાંશ છે એટલે ભાગ્યા 100, 62મો છે એટલે ગુણ્યા 62 ને સમાવતો વર્ગ. હવે અહીંયા 62 n છે 60 છેદમાં 100 ને સમાવતો વર્ગ. આ એક એક 0 તો કેન્સલ થઈ જશે એટલે 62 ગુણ્યા 6 ભાગ્યા 10 એટલે આવશે 37.2. તો 37.2 ને સમાવતો વર્ગ. હવે આ 37.2 કોની અંદર ચેક કરવાના? CF ની અંદર, બરાબર. 37.2 કોની અંદર ચેક કરવાના? CF ની અંદર. તો CF ની અંદર ચેક કરો કે 37.2 નો સમાવેશ ક્યાં થશે? તો 23 ની અંદર તો એ નહીં થાય, બરાબર, કારણ કે ઓછા. 47 યાની કરતા મોટી સંખ્યા છે એટલે 47 ની અંદર આનો સમાવેશ થઈ જાય, બરાબર. આ 47 ની અંદર 37.2 નો સમાવેશ થાય તો આની સામેનો વર્ગ જે છે 200 થી 300 એ આવશે P62 વર્ગ, બરાબર. જે આપણે મધ્યસ્થ અને Q3 માં વર્ગ આવ્યો તો એ જ વર્ગ અહીં આવ્યો એટલે અહીંયા પણ ચારે ચાર કિંમત સરખી આવવાની છે. L અધર સીમા 200, વર્ગ લંબાઈ C ઉધ્વ સીમા માઈનસ અધર સીમા 300 માઈનસ 200 100. CF જે આપણે 200 થી 300 ની સામેનો CF છે એની ઉપરનો લેવાનો હોય એટલે કે 23. અને આવૃત્તિ F એ તો આ જે 200 થી 300 છે એની સામેની આવૃત્તિ એ છે 24. હવે સૂત્ર મૂકીએ P62. સેમ સૂત્ર મૂકવાના છે, આ એક જ જગ્યાએ ફરક આવશે એની જગ્યાએ આ મૂકી દેવાનું એટલે n પ્લસ આ મૂકી દો 62 n ના છેદમાં 100 માઈનસ CF છેદમાં F ગુણ્યા C, બરાબર. n છે 200. હવે 62 n ના છેદમાં 100 એનો જવાબ આપણી પાસે છે 37.2 માઈનસ CF 23 છેદમાં F 24 અને ગુણ્યા વર્ગ લંબાઈ C 100. 200 વત્તા 37.2 માઈનસ 23 37.2 માઈનસ 23 ગુણ્યા 100
આવે છે 14 દેશ. બરાબર. આમાં 37.2 માઈનસ 23 કરીએ એટલે આવે છે 14.2. એને શું કરવાનું ગુણ્યા 100. આનો જે જવાબ આવે એને ગુણ્યા 100 એટલે આવે છે 34 ભાગ્યા 24. ભાગ્યા 24 કરીએ તો 59.17 અને બંનેનો સરવાળો કરી દઈએ તો 259.17 અને એકમ આવે છે કિલોમીટર. ઓકે, સો 259.17 કિલોમીટર. સેમ આપણે આ બટન પર લખવાનું છે. બાકી જેમ કે ઓછી મુસાફરી કરે ઓછી મુસાફરી કરે. હવે T62 એનો મતલબ કેટલા ટકા થશે? 62%. કે શતાંશ 1% ઉપર ચાલે. 62 ન હોય એટલે 62%. ઓછી મુસાફરી કરે 62% દિવસ દરમિયાન કરેલી મુસાફરી જવાબ કેટલો છે? 259.7 કિલોમીટર કે તેથી ઓછી છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન પૂરો થશે. ચારે ચાર આપણે મળી ગયા છે. બરાબર. સૌથી પહેલા વર્ગ મેળવવાનો, એના માટે જેટલા ભાગ થતા હોય એ છેદમાં ને જેટલા મેળવવાનું હોય એના પરથી આપણે વર્ગ મળશે. ત્યાંથી આ ચાર વસ્તુ મળશે. સૂત્ર મૂકવાનું અને અર્થઘટનમાં સૌથી ઓછી મુસાફરી કરેલ હોય એવા બધાની ટકાવારી મેળવવાની કે P62 એટલે 62%. દિવસો દરમિયાન કરેલી મુસાફરી કેટલા કિલોમીટર કે તેથી ઓછી હશે. એ રીતના આપણે ચારે ચારમાં પ્રોસેસ કરી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ડાઉટ હોય આ ક્વેશ્ચનમાં તો કમેન્ટ સેક્શનમાં લખજો, ત્યાંથી આન્સર આપીશું. થેન્ક યુ.